ભરૂચના ઝાડેશ્વર સ્થિત સરકારી નર્મદા પાર્ક જિલ્લા પંચાયત હસ્તક આવ્યા બાદ એક વિવાદોમાં ઘેરાયેલો રહે છે. ગત વર્ષે ખાનગી સંસ્થા દ્વારા 31st ન્યૂ યર પાર્ટીનું આયોજન થતાં ભારે વિવાદ થયો હતો. આ વર્ષે પણ નર્મદા પાર્કમાં ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવરફ્રન્ટ ફિએસ્ટા ન્યૂ યર પાર્ટીનું આયોજન કરાયું હતું, જેની જાહેરાત સાથે તંત્ર પાસે પરવાનગી મંગાઈ હતી. નર્મદા પાર્કમાં ખાનગી સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ 31st પ્રાઇવેટ પાર્ટીનું આયોજન થતાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આરટીઆઈ એક્ટિવિસ્ટ સહિત હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નર્મદા પાર્કમાં આ કાર્યક્રમ સામે ભારે નારાજગી નોંધાવી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નર્મદા પાર્કમાં ન્યૂ યર પાર્ટીના આ આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. ભરૂચ એસડીએમ MN મનાણીએ સુલેહ શાંતિ જોખમવાની શક્યતાને લઈ નર્મદા પાર્કમાં 31st પરવાનગી રદ કરી છે. ભરૂચ ખાતે નર્મદા પાર્ક ખાતે જે 31st કાર્યક્રમ થવાનો હતો તેને લઈને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેને લઈને કલેક્ટર દ્વારા જે કાર્યક્રમ રદ કરવાનો હુકમ આજે કરવામાં આવ્યો છે તેને અમે આવકારીએ છીએ. સાથે સાથે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીને પણ આ બાબતે રજૂઆત કરતા તે તમામ લોકોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આ બાબતને લઈને મીડિયાએ પણ અમને જે સહકાર આપ્યો છે તો તમામ મીડિયા કર્મીઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સત્ય પરેશાન હો सकता है पर परास्त नहीं. આ લડાઈ જે છે એ હજુ આગળ ચાલવાની છે, કારણ કે નર્મદા પાર્ક છે એ જાહેર પાર્ક છે અને ત્યાં લગ્ન માટે અને આવી પાર્ટીઓ માટેની જે જિલ્લા પંચાયત દ્વારા છૂટ આપવામાં આવી છે તે સંપૂર્ણ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી અમારી આગળની લડાઈ ચાલુ રહેશે. પણ હાલ તો 31st કાર્યક્રમ રદ થયો છે તો ભરૂચની જનતાને અમે મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આ બાબતની તમને જાણ થાય અને તમે આનું જે બુકિંગ કરાયું હોય તે આપ કેન્સલ કરી શકો છો.